गुड मॉर्निंग मित्रों, जय श्री कृष्ण, जय द्वारकाधीश। मित्रों, आज अपने गीतोपनिषद भगवद गीता अध्याय नंबर 18 उपसंहार त्यागनी पूर्णताना श्लोक नंबर 64 विषयની માહિતી પ્રાપ્ત કરીશું। સર્વગુહતમં ભૂયઃ શૃણુ મે પરમં વચ્ચઃ ઇષ્ટ અસી મે દૃઢમ ઇતિ તતઃ વક્ષ્યામિ તે હિતમ। અર્થાત તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું। તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક છે। અર્જુનને ગુહ્ય જ્ઞાન તથા ગુહ્યતર જ્ઞાન આપ્યા પછી ભગવાન હવે તેમને ગુહ્યતમ જ્ઞાન આપી રહ્યા છે, અને તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવાનું જ્ઞાન। 9મા અધ્યાયના અંતમાં તેમણે કહ્યું હતું કે મનઃ હરમેશ મારું ચિંતન કર। એ જ આદેશનું અહીં ભગવદ્ ગીતાના ઉપદેશના સાર ઉપર ભાર મૂકવા માટે પુનરાવર્તન થયું છે। સામાન્ય મનુષ્ય આ સાર સમજી શકતો નથી, પરંતુ જે મનુષ્ય કૃષ્ણને અત્યંત પ્રિય છે અને કૃષ્ણનો શુદ્ધ ભક્ત છે તે સમજી શકે છે। સમગ્ર વૈદિક સાહિત્યમાં આ આદેશ સૌથી વધારે મહત્વપૂર્ણ છે। આ વિષયમાં કૃષ્ણ જે કહી રહ્યા છે તે જ્ઞાનનો સૌથી વધારે અગત્યનો ભાગ છે, અને તેનું પાલન માત્ર અર્જુન વડે જ નહીં પરંતુ જીવ માત્ર દ્વારા થવું જોઈએ। મિત્ર, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ। નવો શ્લોકના વિડીયો માટે આ ચેનલ લાઇક્સ અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।